મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સેમેસ્ટર 2 ની અંદર જે તમારી સ્વાધ્યાય પોથી છે એમાં યુનિટ નંબર 6 જે છે યુનિટી ઇન ડિવર્સિટી એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે। પહેલો જોઈએ ઇનર સ્ટ્રેન્થ, એમાં છે કવિતાની પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ આપો। તો તમને કવિતા આપેલી છે ને નીચે તેની ખાલી જગ્યા છે, સિમ્પલ આપણે કવિતામાં જોઈને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલો જોઈએ ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ, બીજું આવશે ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ લાઇટ। હવે આપણે એના જેવા સમાન ઉચ્ચારવાળા રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે। તો લાઇટ તો થશે બ્રાઇટ, સોંગ તો થશે સોંગ તો તમે મિત્રો અલોંગ લખી શકો, અહીંયા લાઇટ ખોટો શબ્દ છે, સોંગ તો અલોંગ। આગળ જઈએ ચોથો, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ। તો નૃત્ય તો થશે ડાન્સ, ઉત્સવ તો ફેસ્ટિવલ, ઉજ્જવલ તો થશે બ્રાઇટ। બીજો પેરેગ્રાફ છે એની અંદરથી જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની। તો હાઉ ડુ વી ગ્રેટ ઇચ વન, તો એની અંદર આવશે વી ગ્રેટ ઇચ વન વિથ અ સ્માઇલ। બીજો જે છે એની અંદર આવશે ટેમ્પલ્સ સાઇન એન્ડ બેલ્સ રિંગ। ત્રીજો જે છે એની અંદર આવશે પ્રેયર્સ એન્ડ પીસીસ ઇચ ડે બ્રિંગ। હવે છે સમાન ઉચ્ચારવાળા રાઇમિંગ વર્ડ્સ, સ્માઇલ તો થશે વાઇલ, બ્રાઇંગ તો થશે રિંગ, બ્રિંગ તો થશે રિંગ। હવે છે આપણે સ્પેલિંગ આપવાના, પ્રાર્થના તો થશે પ્રેયર, મંદિર તો ટેમ્પલ, અભિવાદન કરવું તો આવશે ગ્રેટ, સ્મિત તો આવશે સ્માઇલ, જગમગવું તો આવશે સાઇન, શાંતિ તો આવશે પીસ। ત્રીજો પેરેગ્રાફ જોઈએ, એમાં પ્રશ્નો આપેલા છે કે વોટ ઇઝ અવર વેલ્થ, તો આવશે યોગા એન્ડ આસન્સ આર અવર વેલ્થ। આગળ વધીએ, વોટ ડુ યોગા એન્ડ આસન્સ ગીવ અસ, તો યોગા એન્ડ આસન્સ ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ। હવે રાઇમિંગ વર્ડ, ઈટ તો થશે ટ્રીટ, સ્ટ્રેન્થ તો થશે વેલ્થ, પૂંજી તો થશે વેલ્થ, મિજબાની તો થશે ટ્રેટ, આહાર તો ફૂડ, આરોગ્યપ્રદ તો થશે હેલ્ધી, ઉત્તમ તો થશે ફાઇન। હવે છે અનએન્ટિક ધ મશીન, એના પ્રશ્નો અને જવાબો જોઈએ પેરેગ્રાફના। તો જોઈ શકો છો પેરેગ્રાફના સંપૂર્ણ પ્રશ્નો જે છે એના જવાબો તમને આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। એમાં છે પ્રયોગશાળા તો થશે લેબોરેટરી, શોધક તો થશે ઇન્વેટર, વિચિત્ર તો થશે સ્ટ્રેન્જ, પૌત્ર તો થશે ગ્રાન્ડસન, યંત્ર તો મશીન, વૈજ્ઞાનિક તો થશે સાયન્ટિસ્ટ। એવી રીતે બીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નો જોઈ શકો છો અને એના જવાબો પણ તમને આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। આગળ વધીએ, હવે આગળ આપણને સ્પેલિંગ છે કુશળ તો થશે સ્કેલેટ, મુકામ તો થશે સ્ટોપ, કલા તો થશે આર્ટ, કઠપુતલી તો થશે પુટપેટ, પ્રાચીન તો થશે એનિશન્ટ। ત્રીજો જે છે ત્રીજાનો પણ પેરેગ્રાફ તમને આપેલો છે, એના પ્રશ્નો અને એના આન્સર પણ તમને આપેલા છે સંપૂર્ણ, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। હવે આપણે અંગ્રેજી શબ્દો સમજીએ। સાંસ્કૃતિક વારસો તો થશે હેરિટેજ, કલાકાર તો થશે આર્ટિસ્ટ, આદિવાસી તો થશે ટ્રિબલ, પ્રતિભાશાળી તો થશે ટેલેન્ટેડ। ચોથો જોઈ શકો છો, ચોથાના આન્સર તમને આપેલા છે, એમાં શબ્દો છે નૃત્ય તો થશે ડાન્સ, તહેવાર તો ફેસ્ટિવલ। આગળ વધીએ હવે આપણે બીજા પ્રશ્નો તરફ। બીજાની અંદર ઇંગ્લિશ શબ્દો, તો કાપણી તો થશે હાર્વેસ્ટર, મોસમ તો સિઝન, ખેડૂત તો ફાર્મર, પરંપરા તો આવશે ટ્રેડિશનલ। છઠ્ઠો જોઈ શકો છો, છઠ્ઠાના આન્સર તમને આપેલા છે સંપૂર્ણ। એમાં પાંચમામાં જોઈએ આપણે સ્પેલિંગ, મોહરા તો થશે માસ્ક, નૃત્યકાર તો થશે ડાન્સર, અઘરું તો થશે ડિફિકલ્ટ, પરંપરાગત તો આવશે માસ્ટર। જોઈ શકો છો તમને સંપૂર્ણ આન્સર આપેલા છે। એમાં ઇંગ્લિશ શબ્દોના પણ સામે ઉચ્ચાર આપેલા છે, જોઈ શકો છો તમે। આગળ વધીએ આપણે, આગળ છે કલરફુલ કલ્ચર, એના વિશે પેરેગ્રાફ છે, જોઈ શકો છો ઓપોઝિટ શબ્દ આપવાનો છે, ડિસરિસ્પેક્ટ તો થશે રિસ્પેક્ટ, પછી છે રાઇમિંગ વર્ડ્સ, તો રેર તો થશે શેર, ઇન્ડિયા ઇઝ રીચ એન્ડ ટ્રેડિશનલ એન્ડ કસ્ટમ્સ। ચોથો, વી અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, જોઈ શકો છો આદર,
પછી છે ખજાનો, પરંપરા, સંસ્કૃતિ, ઉત્કૃષ્ટ, પ્રથા, સમૃદ્ધ ને માન. એ તમામના સામે ઇંગ્લિશમાં સ્પેલિંગ આપેલા છે તમને. બીજો પેરેગ્રાફ જોઈએ, એના પણ આન્સર આપેલા છે. રાઇમિંગ વર્ડ્સ, નાઇટ તો ડિલાઇટ, લવ તો અબવ. પછી છે ઉમંગ તો થશે ડિલાઇટ, મસાલા તો થશે સ્પાઇસી, સંગીત તો મ્યુઝિક, સંયોજન તો થશે ફ્યુઝન. આગળ છે અ ડિફરન્ટ લાઇટ વિશેનો પણ તમને પેરેગ્રાફ આપેલો છે, જોઈ શકો છો, અને એના પણ નીચે તમને આન્સર આપેલા છે. એ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો અહીંયા છે માલિક તો થશે માસ્ટર, કભા તો થશે શોલ્ડર, મોટું તો થશે લાર્જ, ગોઠવવું તો સેટ, માટલું તો થશે પોટ. બીજો પેરેગ્રાફ છે, બીજા પેરેગ્રાફના આન્સર આપેલા છે, જોઈ શકો છો. એમાં ઇંગ્લિશ સ્પેલિંગ જોઈએ આપણે. પૂરેપૂરું ભરેલું તો થશે ફૂલ, મહિનો તો થશે મંથ, કાણું તો થશે હોલ, અડધું ભરેલું તો થશે હાફ ફિલ. ત્રીજો પેરેગ્રાફ છે, એના આન્સર આપેલા છે, જોઈ શકો છો. સંપૂર્ણ સિમ્પલ પેરેગ્રાફ જોઈને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બેઠે બેઠું પેરેગ્રાફની અંદર જ જવાબ છે, આપણે ખાલી શોધીને લખવાના છે. જોઈ શકો છો, એકદમ સિમ્પલ છે. ઇંગ્લિશ સ્પેલિંગ જોઈએ. કિંમત તો થશે વેલ્યુ, ઉદાસ તો સેડ, ચૂવું તો આવશે લીક, શ્રમ તો થશે એફર્ટ, બિચારું તો થશે પોર. ચોથો જોઈ શકો છો. ચોથાના પણ સ્પેલિંગ તમને નીચે આપેલા છે. સ્પેલિંગ છે, પેરેગ્રાફમાંથી જવાબ શોધીને લખવાના છે. રસ્તો તો પાથ, સુંદર તો બ્યુટીફુલ, જોવું તો નોટિસ, પાછા ફરવું તો આવશે રિટર્ન. એવી રીતે પાંચમા પેરેગ્રાફના પ્રશ્નોને એના જવાબો આપેલા છે સંપૂર્ણ. આગળ જઈએ. આગળ છે મહત્વનું તો આવશે ઇમ્પોર્ટન્ટ, વાવ્યું તો આવશે પ્લાન્ટેડ, ઉપયોગી તો થશે યુઝફુલ, બી તો થશે સીડ. હવે આપણે ગ્રામર વિભાગ જોઈએ. તો ગ્રામર વિભાગની અંદર આપણે જે મિત્રો સાદા ભવિષ્યકાળના વાક્ય છે, જો સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો આગળ કયો શબ્દ લાગશે? વિલ. અને પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, તો આપણે વિલ લગાવીને સિમ્પલ બનાવવાનું છે. તો જોઈ શકો છો, પહેલાની અંદર વિલ રાઇટ, વિલ ડેકોરેટ, વિલ સ્ટડી, વિલ શીટ, વિલ વેલકમ, વિલ ચેસ, વિલ ક્લીન, વિલ ડ્રો, વિલ રીચ ને વિલ મીટ. એવી રીતે આપણને કમ્પોઝિશન આપેલું છે, એટલે કે તમને એક ડેટા આપેલો છે, એક માહિતી આપેલી છે. એ માહિતી પરથી આપણે પ્રશ્નના આન્સર તમારે આપવાના છે. સિમ્પલ જોઈ શકો છો. 26 જુલાઈએ શું છે? તો 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ ક્યારે છે? તો 31 ઓક્ટોબરે છે. પછી છે એન્વાયરમેન્ટ ડે 5 જૂન. પછી 15 જાન્યુઆરી શું છે? તો આર્મી ડે છે. 5 સપ્ટેમ્બરે શું છે? તો આવશે ટીચર્સ ડે છે. એકદમ સિમ્પલ છે. પછી છે તમારી શાળામાં ઉજવાયેલ સ્વતંત્ર દિવસ પર એક ટૂંકો આપણે અહેવાલ લખવાનો છે ઇંગ્લિશની અંદર. તમારે હેડિંગની અંદર ટાઇટલ મારી દેવાનું છે સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, અને તમારે તારીખ મારવાની છે. તમે 16 તારીખ મારવાની છે. 15 તારીખે તો તમારે એનો અહેવાલ લખવાનો છે. આપણે એક દિવસ પછીની તારીખ મારીશું અને નીચે સ્થળ લખી દેવાનું છે. પછી નીચે સંપૂર્ણ બધું તમારે વિવરણ કરવાનું છે કે તમે એ દિવસે શું શું કર્યું, અને લાસ્ટની અંદર રિપોર્ટેડ પ્રિપેર્ડ બાય, એટલે કે આ રિપોર્ટ કોને તૈયાર કર્યો છે એનું નામ લખી દેવાનું છે, અને એના વર્ગખંડનું નામ લખી દેવાનું છે. એકદમ સિમ્પલ છે. આગળ વધીએ. આગળ છે લેટ્સ રિવિઝન, એટલે કે તમને પ્રવૃત્તિ માટે આપેલું છે. તો છે કે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. રાજસ્થાન હી મીટ ને હી શો. જોઈ શકો છો એની અંદર સંપૂર્ણ કોઠો જે છે એ તમને પૂરીને આપેલો છે. આગળ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે લખવાનું છે. તો અહીંયા હુ અને હુમ તમને આપેલા છે. કોને કહેવાય છે, કોણ કહે છે અને કોને કહેવાય છે, એ બંને તમને આપેલા છે. હવે જોઈએ આપેલ શબ્દો ગોઠવણી પૂર્ણ લખીને, એટલે કે શબ્દો તમને આપેલા છે પણ એમની વાક્યરચના થોડીક આડાવડી છે, એ આપણે સાચી વાક્યરચના પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલાની અંદર આવશે વિલ હી પ્લે ચેસ, પ્રશ્નાર્થ ચિહ્ન આવશે પાછળ. બીજો આઈ વિલ બીકમ અ ટીચર. ત્રીજાની અંદર આવશે માય મધર વિલ મેક અ રંગોલી. આગળ જોઈએ. ચોથાની અંદર આવશે ધે વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો. પાંચમાની અંદર આવશે સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. હવે જોઈએ આપણે આપેલા શબ્દોને સંબંધિત 3 શબ્દો શોધીને લખવાના, એટલે કે ફ્લાવર્સ, એટલે કે ફૂલને લગતા. તો ફૂલ બ્યુટીફુલ હોય, યલો હોય અને બેન્કેટ હોય. હવે જોઈએ પહેલો વોટર. તો વોટર રિવર, વેલ ને પોટ. પોટ જોઈએ તો રાઉન્ડ, વોટર ને વેલ. સીડ્સ જોઈએ તો એમાં આવશે પ્લાન્ટ, અર્થ ને સનલાઇટ.
હાઉસ જોઈએ તો ફેમિલી, બ્રિક ને રૂફ. વિલેજ તો પીપલ, રિવર ને ફીડ. હવે આપણે સ્પેલિંગની અંદર ખૂટતા શબ્દો શોધીને લખવાના છે. એકદમ સિમ્પલ છે. પછી જે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. જોઈ શકો છો વાક્ય બનાવેલા છે: ડિઝાઇન, મશીન, લેબોરેટરી, થ્રેડ ને પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 6 જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.